હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નોલેજ વર્ડ. આજે આપણે જોવાના છે 21 માર્ચ 2026ના ડેલી કરંટ અફેર્સ, જેમાં આજના દિવસના ખૂબ જ અગત્યના પ્રશ્નો અને સાથે સાથે તેને રિલેટેડ ટોપિક વિશે પર ચર્ચા કરીશું. તો શરૂઆત કરીએ આજના વિડીયોની. પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં ભારત ઇન્ટરફેસ ફોર મની એટલે કે ભીમ પેમેન્ટ એપના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો ઓપ્શન તમારી સામે આપેલા છે. તો હાલમાં જ જે ભીમ પેમેન્ટ એપ છે તેના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે MS ધોની છે તેઓની નિમણૂક કરવામાં આવી છે. માટે ઓપ્શન નંબર બી છે તે આપણો જવાબ આવશે. તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો, આ છે મહેન્દ્રસિંહ ધોની અને તેઓને ભારત ઇન્ટરફેસ ફોર મની એટલે કે ભીમ, જેનું ફૂલ ફોર્મ છે તે, અને ભીમ પેમેન્ટ એપના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન છે મહેન્દ્રસિંહ ધોની અને તેઓની નિમણૂક કરવામાં આવી છે. અને આ જે નિમણૂક છે તે NPCI ભીમ સર્વિસીસ લિમિટેડ NBSL દ્વારા માર્ચ 2026માં આ જે જાહેરાત છે તે કરવામાં આવી છે. ત્યાર પછી જોઈએ તો બીજી અગત્યની નિમણૂક વિશે જોઈએ તો રવિન્દ્ર જાડેજા, જેઓને સિટી યુનિયન બેંકના પ્રાથમિક બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ત્યાર પછી જોઈએ તો પંકજ ત્રિપાઠીને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના જનરલ ઇન્સ્યોરન્સના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યા છે. મેબેલાઇન ન્યૂયોર્કે કિયારા અડવાણીને ભારત માટે તેના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે મહેન્દ્રસિંહ ધોની, જેઓને બજાજ પુણે ગ્રાન્ડ ટૂર 2026 માટે ગુડવિલ એમ્બેસેડર બન્યા છે. જાહ્નવી કપૂરને ન્યૂ બેલેન્સના પ્રથમ ભારતીય એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તો પરાદીપ ફોસ્ફેટ્સે રાહુલ દ્રવિડને તેના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યા છે. દીપિકા પાદુકોણને કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના પ્રથમ માનસિક સ્વાસ્થ્ય એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યા છે. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ 2026માં કયા દેશને પ્રથમ સ્થાન મળ્યું છે? તો ઓપ્શન આપેલા છે. તો હાલમાં જ આમાં જે ફિનલેન્ડ છે તેને પ્રથમ સ્થાન મળ્યું છે. માટે ઓપ્શન નંબર એ આવશે. તો હવે તેના વિશે વાત કરીએ તો ઇન્ડેક્સ તમે જોઈ શકો છો. તો આ છે હેપીનેસ રિપોર્ટ 2026 અને તે મુજબ ફિનલેન્ડ છે તેઓને આમાં વિશ્વના સૌથી ખુશહાલ દેશ તરીકે પ્રથમ સ્થાન છે તે પ્રાપ્ત થયું છે અને સતત 9મી વખત તેને આ સ્થાન છે ફિનલેન્ડને તે મળ્યું છે. બીજા ક્રમાંક ઉપર આઇસલેન્ડ છે, ત્રીજા ક્રમાંક ઉપર ડેનમાર્ક છે અને 147 દેશોની આ યાદી હતી, જેમાં ભારતની વાત કરીએ તો આ વર્ષે 116મા ક્રમાંકે છે. વર્ષ 2025માં 118મા ક્રમાંકે હતું અને સૌથી છેલ્લું સ્થાન છે 147મું તે ધરાવે છે અફઘાનિસ્તાન. અને આ રિપોર્ટ છે તો દર વર્ષે 20 માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય પ્રસન્નતા દિવસ નિમિત્તે જાહેર છે તે કરવામાં આવે છે. તાજેતરમાં 19 માર્ચે કયા રાજ્ય દિવસની ઉજવણી કરવામાં આવે છે, એટલે કે કયા રાજ્યની રાજ્ય દિવસ તરીકે ઉજવણી થાય છે? તો રાજસ્થાન છે તેઓની 19 માર્ચે રાજ્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. માટે ઓપ્શન નંબર એ આવશે. તેના વિશે વાત કરીએ તો આમતોર પર રાજસ્થાન દિવસ છે તે દર વર્ષે 30 માર્ચે ઉજવવામાં આવતો હતો, પરંતુ હવેથી હિન્દી કેલેન્ડર મુજબ જે ચૈત્ર શુક્લ પ્રતિપદા એટલે કે ચૈત્ર મહિનાના તેજસ્વી પખવાડિયાનો જે પહેલો દિવસ છે તેને રાજસ્થાન દિવસ તરીકે હવેથી ઉજવવામાં આવશે. અને તેના આધારે આ 2026માં 19મી માર્ચે રાજસ્થાન દિવસ છે તે ઉજવવામાં આવ્યો. ત્યાર પછી જોઈએ તાજેતરમાં વિક્રમ દોરાઈસ્વામીને કયા દેશમાં ભારતના આગામી રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો ઓપ્શન આપેલા છે. તો હાલમાં જ વિક્રમ દોરાઈસ્વામીને ચીનના આગામી રાજદૂત તરીકે નિયુક્ત કરાયા છે. માટે ઓપ્શન નંબર ડી આવશે. તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આ છે વરિષ્ઠ રાજદ્વારી વિક્રમ દોરાઈસ્વામી અને તેઓને ચીનમાં ભારતના આગામી રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. હાલમાં તેઓ યુનાઇટેડ કિંગડમ એટલે કે યુકેમાં ભારતના હાઈ કમિશનર તરીકે સેવા આપી રહ્યા છે અને ચીનમાં તેઓ કોનું સ્થાન લેશે? તો વર્તમાન રાજદૂત છે પ્રદીપ કુમાર રાવત. તો પ્રદીપ કુમાર રાવતનું તેઓ સ્થાન લેશે. તેઓ 1992 બેચના ભારતીય વિદેશ સેવા એટલે કે IFS અધિકારી છે અને તેઓએ અગાઉ પણ બાંગ્લાદેશ, દક્ષિણ કોરિયા અને ઉઝબેકિસ્તાનમાં ભારતના રાજદૂત તરીકે સેવા આપી હતી. તાજેતરમાં ભારતીય સેનાએ કયા રાજ્યમાં ટેકનોલોજી આધારિત યુદ્ધ કવાયત અમોઘ જ્વાલા સફળતાપૂર્વક હાથ ધરી છે? તો હાલમાં જ જે આ યુદ્ધ કવાયત છે તે ઉત્તર પ્રદેશ રાજ્યમાં હાથ ધરવામાં આવી હતી. માટે ઓપ્શન નંબર સી આવશે. તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો, આ છે એક્સરસાઇઝ અમોઘ જ્વાલા 2026 અને તે ઉત્તર પ્રદેશના ઝાંસી નજીક આવેલા બાબીના ફિલ્ડ ફાયરિંગ રેન્જ ખાતે યોજાઈ હતી. આ કવાયત છે તે ભારતીય સેનાની સઘન કમાન્ડ એટલે કે સાઉથર્ન કમાન્ડ દ્વારા હાથ ધરવામાં આવી હતી અને તેમાં અત્યાધુનિક ડ્રોન, કાઉન્ટર ડ્રોન સિસ્ટમ્સ, એટેક હેલિકોપ્ટર અને ફાઇટર એરક્રાફ્ટનો સંકલિત ઉપયોગ કરવામાં આવ્યો હતો અને આ જે કવાયત છે તે 13 દિવસ સુધી ચાલી હતી.
હવે ઉત્તર પ્રદેશની વાત કરીએ તો ઉત્તર પ્રદેશે પોતાનો પહેલો આર્થિક સર્વે રજૂ કર્યો છે. ઉત્તર પ્રદેશના પટના પક્ષી અભયારણ્યને રામસર વેટલેન્ડ જાહેર કરવામાં આવ્યું છે. ઉત્તર પ્રદેશ સરકારે 20 લાખથી વધુ ગ્રામીણ ઘરોમાં હાઈ સ્પીડ ઇન્ટરનેટ પહોંચાડવાની યોજના જાહેર કરી છે. વારાણસીમાં 1 કલાકમાં 2,51,446 વૃક્ષો વાવી અને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. એનજીટીએ ઉત્તર પ્રદેશને રાપ્તી નદીની ઉપનદી તરીકે સુઆવ નદીનો દરજ્જો પુનઃસ્થાપિત કરવાનો નિર્દેશ છે તે આપ્યો છે. માર્ગ પરિવહન અને હાઈવે મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા ડેટા અનુસાર 2024માં ઉત્તર પ્રદેશમાં ભારતમાં સૌથી વધુ માર્ગ અકસ્માતોમાં મૃત્યુ થયા હતા. ભારતનું પ્રથમ રાષ્ટ્રીય ગાય સંસ્કૃતિ સંગ્રહાલય છે તે મથુરામાં સ્થાપિત થવા જઈ રહ્યું છે. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં કયા દેશે ફ્લોટિંગ એટલે કે તરતી લીડર બ્યોય સિસ્ટમનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે? તો હાલમાં જ આ જે સિસ્ટમ છે તેનું પરીક્ષણ છે તે ભારત દ્વારા કરવામાં આવ્યું છે, માટે ઓપ્શન નંબર બી આવશે. હવે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આ છે જે ભારતે તરતી લીડર એટલે કે લાઇટ ડિટેક્શન એન્ડ રેન્કિંગ બોય સિસ્ટમનું સફળતાપૂર્વક પરીક્ષણ છે તે કર્યું છે. અને આ જે સિસ્ટમ છે તે ચેન્નઈ સ્થિત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓશન ટેકનોલોજી એટલે કે NIOT દ્વારા સ્વદેશી રીતે વિકસાવવામાં આવી છે. આ પરીક્ષણ છે તે તમિલનાડુના મુત્તમ દરિયાકાંઠે કરવામાં આવ્યું છે અને આ સિસ્ટમ છે તે માર્ચ 2026માં પરીક્ષણ માટે તૈનાત છે. અને આ ટેકનોલોજી છે તે દરિયાની સપાટીથી 300 મીટરની ઊંચાઈ સુધી પવનની ગતિ અને દિશા છે તે માપી શકે છે. ભારતની વાત કરવામાં આવે તો ભારતમાં પહેલીવાર નિષ્ક્રિય ઈચ્છા મૃત્યુને મંજૂરી છે તે આપવામાં આવી છે. વિશ્વની પ્રથમ વ્યાવસાયિક ફ્રેન્ચાઇઝી આધારિત રોડ સાયકલિંગ લીગ છે તે ભારતમાં યોજાશે. ભારત લોરિયસ સ્પોર્ટ એવોર્ડ માટે નામાંકિત થનારી ભારતની પ્રથમ મહિલા ક્રિકેટ ટીમ છે તે બની છે. ભારતને ઇન્ડિયન ઓશન નેવલ સિમ્પોઝિયમ એટલે કે IONSના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યું છે. તો ભારતે મહિલા એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સનો ખિતાબ છે તે પણ જીત્યો છે. ભારતે AI ઇમ્પેક્ટ સમિટ દરમિયાન US પેક સિલિકા પહેલમાં ભાગ લેવાની જાહેરાત છે તે પણ કરી છે. અને ભારત વૈશ્વિક ભૂખમરા સામે લડવા માટે 2 લાખ ટન ચોખા છે તે સપ્લાય કરશે. અને ભારતે 24 કલાકમાં સૌથી વધુ AI જવાબદારીની પ્રતિજ્ઞાઓ માટે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ છે તે પણ બનાવ્યો છે. તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ખુશી દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો દર વર્ષે આજે આંતરરાષ્ટ્રીય ખુશી દિવસ છે તે 20 માર્ચના રોજ ઉજવવામાં આવે છે, માટે ઓપ્શન નંબર સી આવશે. તેના વિશે વાત કરીએ તો દર વર્ષે ઇન્ટરનેશનલ ડે ઓફ હેપીનેસ એટલે કે આંતરરાષ્ટ્રીય ખુશી દિવસ છે તે 20 માર્ચના રોજ વિશ્વભરમાં તેની ઉજવણી થાય છે. આ દિવસની ઉજવણી છે તે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વર્ષ 2012માં આ દિવસની ઉજવણીની કરવાની જાહેરાત કરી છે. અને પ્રથમ વખત તે વર્ષ 2013માં છે તે યોજાયો હતો. અને આ વર્ષની થીમ કઈ છે? તો કે સોશિયલ મીડિયા એન્ડ હેપીનેસ. અને આ જ સાથે આ જ દિવસે વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ છે 2026 તે પણ બહાર છે તે પડે છે. અને તે અગાઉના પ્રશ્નમાં પણ આપણે જોઈ ચૂક્યા છે કે ફિનલેન્ડ સતત 9મી વખત વિશ્વના પ્રથમ ક્રમાંકનો ખુશહાલ દેશ છે તે બન્યો છે. અને ભારતનું તેમાં ક્રમ કેટલામો છે? 116મો. અને છેલ્લો છે ક્રમ તે અફઘાનિસ્તાનનો છે. તાજેતરમાં ભૂમિકા શ્રેષ્ઠાને કયા દેશના પ્રથમ ટ્રાન્સજેન્ડર મહિલા સાંસદ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો તેઓને હાલમાં જ જે નેપાળ દેશ છે ત્યાંના પ્રથમ ટ્રાન્સજેન્ડર મહિલા સાંસદ તરીકે નિયુક્ત કરાયા છે, માટે ઓપ્શન નંબર એ આવશે. સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આ છે ભૂમિકા શ્રેષ્ઠા અને તેઓ નેપાળના પ્રથમ ટ્રાન્સજેન્ડર મહિલા સાંસદ છે. તેઓને રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટી દ્વારા પ્રમાણસર પ્રતિનિધિત્વ હેઠળ પસંદ કરવામાં આવ્યા છે. તેઓ વર્ષ 2022માં US સ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્વારા પ્રતિષ્ઠિત ઇન્ટરનેશનલ વુમન ઓફ કરેજ એવોર્ડથી સન્માનિત છે તે પણ કરવામાં આવ્યા હતા. તાજેતરમાં કયા રાજ્યે વિશ્વ બેંકના સહયોગથી શાળા શિક્ષણ સુધારવા માટે શિક્ષા ક્રાંતિ 2.0 પહેલ શરૂ કરી છે? તો હાલમાં જ આ જે પહેલ છે તે પંજાબ રાજ્ય દ્વારા શરૂ કરવામાં આવી છે, માટે ઓપ્શન નંબર ડી આવશે. તેના વિશે વાત કરીએ તો પંજાબ રાજ્યના જે મુખ્યમંત્રી છે ભગવતસિંહ માન, તેઓ દ્વારા વિશ્વ બેંકના સહયોગથી શાળા શિક્ષણમાં સુધારા લાવવા માટે પંજાબ શિક્ષા ક્રાંતિ 2.0 પહેલ છે તે શરૂ કરવામાં આવી છે. અને આ પ્રોજેક્ટ છે તે આગામી 6 વર્ષમાં કુલ 3500 કરોડનું રોકાણ કરશે, જેમાંથી 2500 કરોડ છે તે વિશ્વ બેંક દ્વારા લોન પેટે, જ્યારે 1000 કરોડ રૂપિયા છે તે પંજાબ સરકાર દ્વારા ફાળવવામાં આવશે. અને આ માટેના તેના મુખ્ય હેતુઓ ક્યાં ક્યાં છે? તો કે સ્કૂલ ઓફ હેપીનેસ, સ્કૂલ ઓફ બ્રિલિયન્સ અને સ્કૂલ ઓફ એપ્લાઇડ લર્નિંગ. તો આજનો સવાલ શું છે? તો તાજેતરમાં એશિયાના સૌથી મોટા ટ્યુલિપ ગાર્ડનનું ઉદ્ઘાટન ક્યાં થયું છે? તો ઓપ્શન સામે આપેલા છે. ઓપ્શન નંબર એ શિમલા, બી શ્રીનગર, સી ધર્મશાલા અને ડી જયપુર. આનો સાચો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી અને જણાવવાનો. આ સાથે આજના દિવસનો જે વિડીયો છે તે અહીં પૂર્ણ થાય છે. બીજા અગત્યના વિડીયોની લિંક છે તે સ્ક્રીન ઉપર આપે.